ગરમી કેવી એમ છે? અરે જબરદસ્ત ગરમી છે, જબરદસ્ત ગરમી છે. એને બધાને, એ બધા લોકો જે લોકો ખરેખર ઘરની બહાર કામ કરી રહ્યા છે ને, એ લોકોને ખરેખર આપણે મતલબ સલામ કરવી પડે. મને એક વાત છે કે ઝાડને આપણે મહાન કેમ કહીએ છીએ? કોને? ઝાડ વૃક્ષો. ઝાડ કેમ કે છાયો આપે છે એટલે? ના, તો ગરમી સહન કરે છે એટલે? યસ. માય ગુડનેસ. તપે છે એ પ્રાયોરિટી છે, થાય તો પછી આપે છે ને. હા, ફર્સ્ટ પ્રાયોરિટી એ છે કે એ તપે છે. ઓકે, થાય તો માનવું હોય આપે છે. હા, એ વાત સાચી. થાય તો કોઈ આડતીસ નું ટેરેસ પણ આપશે ને. હાજી. પણ એ તપે છે થોડું, મતલબ હા તપવાની એની ફિલિંગ ખરી. હા, નહીં. ઝાડ પાસે બંને છે. રાઈટ. અને એ જ એના ઉગવાનું, એના વિકસિત થવાનું તાત્પર્ય કહેવાય ને. તપીને છાંયડો આપે છે એ મુદ્દો છે. એ રાઈટ. આપણા માણસ કરતા બિલકુલ ઉલટી પ્રક્રિયા છે ને. માણસ કરતા બિલકુલ ઉલટી પ્રક્રિયા છે એની. હા, બંને સજીવ છે. હા, કોઈ પણ જીવ જેટલો જ એક વૃક્ષ સજીવ છે. હા, માછલી, બિલાડી, કૂતરો, માણસ, રીંછ, કાગડો, બિલાડી બધા જેટલું એ સજીવ છે વૃક્ષ. પણ એને અન્ય કોઈ પણ જીવની એક બાબતમાં અત્યારનો ડિફરન્સ પડી જાય છે. બરાબર કે છે. વૃક્ષ એના મોસ્ટ ઓફ વર્ક, ઇનર વર્ક રાત્રે કરે છે. દિવસે એનું કામ જુદું હોય છે, રાત્રે એનું કામ જુદું હોય છે. બીજા બધા જ પ્રાણી જે કામ કરે છે કન્ટિન્યુ કરે છે. શ્વાસ લેવાનું તો 24 અવર ચાલે છે ને. શ્વાસ લેવાનો અને મૂકવાનો. હાજી. એ મતલબ એક કન્ટિન્યુટી છે. વૃક્ષ માટે એવું નથી. હા, વૃક્ષ સૂર્યપ્રકાશની હાજરીમાં જુદું કામ કરે છે અને સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં પણ જુદું કામ કરે છે. તમે જે ફિઝિકલી કાર્બન જે છોડો છો, હાજી, જે તમારા માટે નકામો બની જાય છે, હાજી, કોઈ પણ જીવ માટે, પ્રાણી માટે, હા, એ વૃક્ષ એક જ એવો જીવ છે, સજીવ છે, જે એનો એક જરૂરી એલિમેન્ટ તરીકે ઉપયોગ કરી રહે છે. માઇન્ડ બ્લોઈંગ. હા સર. બીજા કોઈ પણ પ્રાણીને ઓક્સિજનની જે જરૂર પડે છે, નીડ છે, હાજી, બસ વૃક્ષ એ બહાર ફેંકે છે. ઓક્સિજન એના માટે જરૂરી એલિમેન્ટ નથી. બીજા કોઈ પણ સજીવ માટે ઓક્સિજન એ જરૂરી એલિમેન્ટ છે અને એને સ્ટોર કરવાની ફેસિલિટી અથવા એને અંદર સુધી ઉતારવાની ફેસિલિટી બીજા કોઈ પણ પ્રાણીમાં છે. અને વૃક્ષ માટે એ પ્રક્રિયા ઉલટી છે. એ બહાર ફેંકવાની પ્રોસેસ કરે છે. યસ સર. માઇન્ડ બ્લોઈંગ. એટલે યોગમાં પણ, યોગ વિદ્યામાં પણ એક ક્રિયા છે અથવા એવું કહેવામાં આવે છે, બતાવવામાં આવે છે કે દિવસ દરમિયાન શ્વાસને બહુ જ ઊંડે સુધી જવા દો. ટ્રાય ટુ બ્રીથ ડીપ. અને સાંજ પછી મતલબ નાઇટમાં શ્વાસને બહાર ફેંકવાની પ્રક્રિયા કરો. ઓકે. પોસિબલ હોય એટલું દિવસે ઇનર શ્વાસ પર ફોકસ કરો અને સાંજ પછી કઈ પણ અંદર લેવાની કોશિશ ના કરો એઝ વેલ એઝ પોસિબલ. નોટ ઓનલી બ્રીથ બટ એનીથિંગ.
એ બધું જ બહાર ફેંકવાની કોશિશ કરો. ધેટ મીન્સ ફૂડ પણ. હા, ફૂડ પણ. ઓકે. દિવસ દરમિયાન અંદર લેવાની પ્રોસેસ કરો. ઇન્દ્રિયોને દિવસ દરમિયાન એક્ટિવ રાખો કે જેથી કરીને શરીર એની જરૂરિયાતોને મેક્સિમમ લેવલ પર ભોગવી શકે. હવા, પાણી, ખોરાક, કઈ પણ. અને સાંજ પછી બધું જ બહાર ફેંકવાની કોશિશ કરો. જો કે શરીર એમ કરે છે નેચરલી, પણ આપણું એક મેટાબોલિઝમ અને આપણું પર્સનલ મેટાબોલિઝમ, એક નેચરલ મેટાબોલિઝમ અને એક પર્સનલ મેટાબોલિઝમ એ આપણે ક્યાંક ગૂંચવી નાખ્યું છે. આપણું શેડ્યુલ બહુ ઘણા સમય પહેલાથી એકદમ ડિસ્ટર્બ થઈ ગયું છે ને, એઝ એ હ્યુમન કાઇન્ડ. આઈ મીન 10 વાગે ઓફિસ જવું એ આજથી 200 વર્ષ પહેલાની આપણી સિસ્ટમ છે ને. મેન કાઇન્ડમાં આ વસ્તુ ઘૂસી ક્યારે? 200 વર્ષ પહેલા કોના દાદા 10 વાગે ઓફિસમાં હાજર થતા હતા? એટલે સિરિયસલી તમે બી એવું આઈ મીન તમે એવું માનો છો કે આ સિસ્ટમ આપણી નથી, અથવા તો હ્યુમન કાઇન્ડની નથી એમ? હ્યુમન કાઇન્ડ માત્ર અને માત્ર જો હ્યુમન કાઇન્ડમાં એવું છે કે આજે જે હ્યુમન આપણે જોઈ રહ્યા છીએ એ એક દિવસની પ્રોસેસ તો નથી જ. બરાબર છે. હા, નથી, એક દિવસની પ્રોસેસ નથી આપણે. ઓકે. એઝ એ હ્યુમન એક આફ્રિકન હ્યુમનનું સ્ટ્રક્ચર અને અમેરિકન અથવા યુરોપિયન હ્યુમનનું સ્ટ્રક્ચર એ એક છે ખરું? નહીં. આપણે જે બ્રીથિંગ સિસ્ટમની વાત કરીએ છીએ કે ખોરાક લેવાની સિસ્ટમની વાત કરીએ છીએ એ એક ખાસ સોસાયટીના આધારે તૈયાર થયેલો માપદંડ છે ને. હાજી. આપણા માટે 10 વાગે ઓફિસ જવું એટલે માત્ર 3 કે 4 પેઢીનો એક્સપિરિયન્સ છે. આપણી એ મતલબ આપણા જીન્સ એટલા બધા મેચ્યોર નથી એ ટાઈમ આપણી જેને કહેવાય બોડી ક્લોક સાથે મેચ થઈ જાય એક્ઝેક્ટલી એટલો ઊંડો આપણો એક્સપિરિયન્સ નથી. ઓકે. આપણો એક્સપિરિયન્સ એઝ એ કમસે કમ ઇન્ડિયાની વાત કરીએ, ઇન્ડિયન પબ્લિકની, તો ઇન્ડિયન પબ્લિકમાં 4થી પેઢી પર કોણ નોકરી કરતું હતું? 4થી કે 5મી પેઢી પર રેગ્યુલર જોબ કોણ કરતું હતું ઓફિસ ટાઈમ પર? કેટલી પેઢી મને કહેશો? કેટલી વ્યક્તિઓ? નોટ ઇવન મારા ફાધર નહીં. બરાબર, ઘણું બધું આઈ મીન રાઈટ સર. ઇવન મારા ફાધરે બી જોબ નથી કરી, મારા મતલબ દાદાએ બી જોબ નથી કરી. આ એવું છે, આપણે એક જંગલી ગધેડાને શહેરમાં લઈ આવે અને પછી એની પાસે આપણા સમય મુજબ કામ કરાવીએ છીએ, આપણી જરૂરિયાત મુજબ. એ ગધેડાએ ક્યારે ઊંઘવું, ક્યારે આરામ કરવો, ક્યારે ચાલવું એ ડિસાઈડ કોણ કરે છે? સર્કસમાંથી સિંહોને છોડાવી દીધા. શું કીધું તમે સર? સર્કસમાં સિંહો નથી અત્યારે, ખબર છે ને? હા. એમને છોડાવ્યા અને આપણે પુરાઈ ગયા એવું થયું. અથવા આપણે હજી અંદર જ છીએ. જો કે એક કિંમત છે, આપણે ઈચ્છેલી જરૂરિયાતોને પૂરી કરવાની એક કિંમત છે ને. તમારે મંથ એન્ડિંગમાં XYZ એમાઉન્ટ તમારા એકાઉન્ટમાં જોઈએ છે તો તમારે બીજાની ચાબુક પર ચાલવું જ પડશે ને, એમાં કોઈ પ્રશ્ન પણ નથી. પછી તમારે મેટાબોલિઝમ તમારું ચેન્જ કરવું પડશે. એ રીતે મેટાબોલિઝમ ચેન્જ થતું રહેતું હોય છે અનિચ્છાએ. ઓ માય ગુડનેસ, અનિચ્છાએ. જે તમારી જે નેચરલ સિસ્ટમ એની રીતે કામ કરી રહી છે એને તમે બહુ ઝડપથી એક ચોક્કસ દિશામાં લઈ જાઓ છો. આ એવું છે કે એક જંગલમાં ઉગેલું વૃક્ષ અને તમે ગાર્ડનમાં જે ઉગાડ્યું છે વૃક્ષ, મે બી પોસિબલ છે તમારા ગાર્ડનનું વૃક્ષ વધારે ઝડપથી ડેવલપ થશે, પણ જંગલના વૃક્ષ જેટલું નેચરલ નથી રહેવાનું ને. યસ સર, બરાબર છે યાર. એ જે જેનેટિક ચેન્જીસ કરી શકાય છે સાયન્ટિફિકલી, તો જેટલું પણ વધારે ઝડપથી એ
ચેન્જીસ તમે કરશો એટલા પરિણામો પણ ઝડપથી મળશે અને વીકનેસીસ પણ એટલી જ મોટી હશે. વિજ્ઞાન તો હવે કેટલાક ખતરાઓ હવે બતાવી રહી છે કે માણસ થોડા સમયમાં વાળ ગુમાવી દેવાનો છે. જરૂર નથી ને. વાળ નહીં? હા. કેવી રીતે? તો મારી બિલકુલ સામે ચકલીના 2 માળા છે. હાજી. આપણને પણ થોડા વર્ષોમાં માળા મળી જવાના છે, પોતપોતાના પરફેક્ટ, જેમાં બધું જ હશે. તમે કુદરત પર એટલા બધા ડિપેન્ડ નહીં હોય. ઓટોમેટિક ટેમ્પરેચર બદલાશે એઝ યોર બોડી ટેમ્પરેચર લેવલ. તો ઘણું બધું એની સાથે જ બદલાઈ જવાનું છે તમારી અંદર. માણસે પહેલા તો વાળ પેદા શા માટે કર્યા? કોઈ પણ જીવ, કોઈ પણ પ્રાણીએ વાળ પેદા શા માટે કર્યા છે? કોઈ લેવલે પ્રોટેક્શન. યસ. હવે એ પ્રકારના લેવલની ઇનસિક્યોરિટી છે ખરી? રીંછને ઠંડી લાગે છે ઉત્તર ધ્રુવમાં, એટલે એને નેચરલી એના એક લાંબી પરંપરા અથવા એક લાંબી જીનેટિક પ્રોસેસમાંથી પાસ આઉટ થઈ અને એને આ રૂંવાટી ઉગાવી દીધી ને. હવે તમે એને ધ્રુવમાં લઈ આવ્યા છો અને ટેમ્પરેચર પૂરું પાડો છો જે નોર્મલી એને જરૂર છે. થોડા વર્ષોની આદત અને એના વાળ ઓછા થઈ જવાના છે અથવા ખતમ થઈ જવાના છે. એ રીંછ રહેવાનો જ છે, પણ એનો દેખાવ બદલાઈ જવાનો એવું? યસ. ઓહ. અને એની સાથે એની અંદર પણ ઘણું બદલાવાનું છે. માય ગોડ સર. હવે થોડા સમય પહેલા એવી વાતો થતી હતી કે ભોજનની જરૂર નહીં પડે, આપણે રસી લઈ લઈશું. શેની જરૂર નહીં પડે? ભોજનની. ભોજનની. હા હા હા. મતલબ આપણે એની કોઈ કોન્સેપ્ટ એવો શોધી લઈશું જેથી આપણે ભોજનને આ ફોર્મમાં નહીં ખાવું પડે. અને બહુ મુશ્કેલ નથી. ઇટ કેન હેપન વેરી ઇઝીલી. તમને વર્ષે એક વખત વિટામિન E નું, B નું કે C નું કે XYZ ઇન્જેક્શન આપી દેવામાં આવે છે. પછી નહીં કહેવામાં આવે કે વિટામિન C માટે લીંબુ ખાઓ. કોઈ જરૂર નથી. તમારા દાંતની પણ જરૂર નથી પડવાની. હજી તમને રસ છે, દબાણમાં હજી લાળ ટપકે છે, ત્યાં સુધી આ તમે ચાવવાની કોશિશ કરો છો. પછી એવું નહીં થાય. તમે હવે મીઠાને રિફાઇન કરીને ખાઓ છો યાર. મીઠાને પણ રિફાઇન કરવું પડે પછી તો કઈ કહેવાનું આવતું જ નથી આગળ. માય ગુડનેસ. બિલકુલ પ્રાયોરિટી. બિલકુલ. મને એ ખબર ના પડી આજે તમે આયોડાઇઝ મીઠું ખાઓ છો અને જયારે તમે નહોતા ખાતા એ દરમિયાનમાં શું ફરક પડ્યો તમારી અંદર? આમ તો એવું અમારા ભણવા પ્રમાણે તો એવું માનવામાં આવે છે કે મતલબ આયોડિન ડેફિશિયન્સી થી અમુક પ્રકારની બીમારીઓ થાય છે, જે એવું બધું એમ થાય છે, થતી હશે. એ લોકોએ તમને કોઈ રિપોર્ટ આપ્યો છે કે આયોડિનની બીમારી, આયોડિનની ઉણપની બીમારી કયા એરિયામાં હોય છે? દરિયાઈ મીઠું જે ખાય છે ને, હાજી, એમાં ઓલરેડી આયોડિન પર્યાપ્ત માત્રામાં હોય છે. અને ભારતના કયા વિસ્તારમાં દરિયાઈ મીઠું નથી ખવાતું? વી ટોકિંગ અબાઉટ ઇંગ્લેન્ડ લોકેશન ઓનલી. એવા વિસ્તારો છે કે જ્યાં પહાડી મીઠું ખાવામાં આવે છે. હિમાલયની ભૌગોલિક પરિસ્થિતિ અથવા હિમાલયની આસપાસની એન્વાયરમેન્ટમાં જે મીઠું આવે છે એમાં આયોડિનની કમી હશે ડેફિનેટલી. તો એ મીઠું જે લોકો વાપરે છે એ લોકોએ આ રીતે કમીને પૂરી કરવી છે. મતલબ આયોડિનને એમાં ઇન્ક્લુડ કરવું પડશે. બાકી તમારા દરિયાઈ મીઠામાં અને ખાસ કરીને ગુજરાતના કોસ્ટલ એરિયામાં જે મીઠું પાકે છે એમાં તો આયોડિન તો કોઈ મતલબ જે જરૂરી આયોડિનની માત્રા છે એ તો છે જ. એમાં હું તમને કહું, આપણે 20-25 વર્ષ થયા ને આયોડાઇઝ નમકથી. હા, આરામથી તો થયા હશે એટલા. બરોબર. એ પહેલા અને અત્યારનો રેશિયો તો આપણે જોવો પડશે ને, પરિણામો તો જોવા પડશે ને.
કે 25 વર્ષ પછી કે 20 વર્ષ પછી આયોડિનની ઉણપથી થતા રોગોની આજનો રેશિયો અને ત્યારના રેશિયોમાં ફરક તો આપણે જોયો ખરો. અને આયોડિનથી થતા પ્રોબ્લેમ એટલા બધા મોટા નથી અને એનું પ્રમાણ પણ એટલું બધું નથી. અને બધાને પહેરાવી દેવામાં આવ્યું છે. ઓકે. યસ સર. એમાં પ્રોબ્લેમ એકચ્યુઅલમાં આપણો જ છે. તમે એક લીંબુના 5 રૂપિયા થયા તો તમે બૂમા બૂમ કરી મૂકો છો. હાજી. અને લીંબુ વાળો સોડા ઘરે લઈ આવો છો, વોશિંગ પાવડર. ઓ યસ. લીંબુથી જ જો તમારે કપડા ધોવાના હોય તો લીંબુથી ધોવાની. એમ હું હંમેશા આ વસ્તુ બહુ સમજવાની જરૂર છે કે જ્યારે મતલબ અમુક વસ્તુ ચોખ્ખી થાય એવું જો કહેવામાં આવે તો એ જ વસ્તુ જ વાપરવા માંડો ને. અહીંયા એની ખોટ થોડી છે. અહીંયા શું કામ એની બાય પ્રોડક્ટ વાપરો છો? લાઈક મતલબ એમ કે ભાઈ પેલું કે ને વિટામિન સી નું ક્રીમ વાપરો. લીંબુ ખાવ. હા, લીંબુ